મારી ચતુર્ચિંકી આવી ગઈ છે આજના વિડિયો સાથે। આવતીકાલે રક્ષાબંધન છે અને આપણા ભારતમાં તહેવાર તો મીઠાઈ વિના હોય જ નહીં, પણ તહેવારોમાં મીઠાઈ ખરીદતા ધ્યાન રાખવું, કેમ કે બજારમાં મીઠાઈની માંગ વધે એટલે નફો કમાવા માટે અને ભેળસેળ કરનારા નકલી અને કેમિકલ રંગોવાળી મીઠાઈઓ વેચતા હોય છે। પછી પેટના ચેપ અને ગંભીર રોગો થાય તો હું તમને ટ્રીક બતાવીશ, જેનાથી તમને ખબર પડશે તમે જે મીઠાઈ ખરીદી તે અસલી છે કે નકલી। દૂધ, માવો, ખાંડ અને દેશી ઘી વગર તો મીઠાઈ બને જ નહીં, એટલે સૌથી વધારે ભેળસેળ તો એમાં જ થાય છે। તો હંમેશા મીઠાઈ જાણીતી દુકાનમાંથી ખરીદો। મીઠાઈને સજાવવા માટે સિલ્વર વર્ક લગાવવામાં આવે છે। મીઠાઈના વરખ પર આંગળી ઘસો, જો ચાંદીનું વરખ હશે તો ઉતરી જશે અને એલ્યુમિનિયમથી બનેલું વરખ સરળતાથી નથી નીકળતું। મીઠાઈનો રંગ હાથમાં ચોટે તો સમજવાનું કે મીઠાઈ નકલી છે અને આવી મીઠાઈઓ હેલ્થને નુકસાન કરતી હોય છે।